ડભોઈ તાલુકો ઢાલનગર ખાતે પોલીસે ઝડપે 1.42 કરોડ રૂપિયાનો વિદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો હતો। ડભોઈ નજીક ઢાલનગર ખાતે પોલીસે 1.42 કરોડ રૂપિયાનો વિદેશી દારૂનો નાશ કર્યો હતો। ડભોઈ વાઘોડિયા ચરોદ અને ચાણોદ પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલો મુદ્દામાલ વિદેશી દારૂ નાયબ કલેક્ટર શ્રીની હાજરીમાં પ્રોહિબિશનના 200 ઉપર કેસોનો વિદેશી દારૂનો નિકાલ કર્યો હતો। એક સાથે 84,000 બોટલ ઉપર બુલડોઝર ફેરવ્યું હતું। ડભોઈ વિભાગીય પોલીસ અધિકારી શ્રી આકાશ પટેલના તાબામાં આવતા પોલીસ સ્ટેશન જેમાં ડભોઈ વાઘોડિયા ચરોદ અને ચાંદોદ પોલીસ દ્વારા આશરે 200 ઉપરાંત કેસોનો ઝડપી પાડેલા વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂપિયા 1,42,00,000 મુદ્દામાલનો નાશ કરવા માટે ડભોઈ નાયબ કલેક્ટર શ્રીની હાજરીમાં ડભોઈ નજીક ઢાલનગર ખાતે PISJ વાઘેલા તેમજ અન્ય અધિકારીઓની રૂબરૂમાં આશરે 84,000 જેટલી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની બોટલ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। ડભોઈ ડિવિઝનના ડભોઈ, ચાણોદ, ચરોદ અને વાઘોડિયા પોલીસ સ્ટેશનના વિદેશી દારૂના મુદ્દામાલનું નાશનું આયોજન ડભોઈ ખાતે રાખવામાં આવેલ હતું, જેમાં SDM સાહેબની આગેવાનીમાં આ 4 પોલીસ સ્ટેશનના આશરે 219 જેટલા ગુના, 84,000 જેટલી બોટલ અને 1,42,58,000 જેટલો મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે। ડભોઈ જે ડભોઈ નગરપાલિકાનું ડમ્પિંગ સાઇટ છે ત્યાં મુદ્દામાલ નાશની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી હતી। ડભોઈ ડિવિઝનના ડભોઈ, ચાણોદ, ચરોદ અને વાઘોડિયા પોલીસ સ્ટેશનના મુદ્દામાલ નાશનું આયોજન કરેલું હતું। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો Facebook, Instagram અને Twitter ઉપર।